ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો. એટીએસે જાસૂસી કરતા 2 આરોપીની ધરપકડ કરી. ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલા અને દમણમાંથી AK સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરી. બંને આરોપી પાકિસ્તાનના સંપર્કમાં હતા અને ISIS માટે કામ કરતા હતા. તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા. આરોપી AK સિંહ આર્મીમાં સુબેદાર હતો. AK સિંહ પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવામાં મદદ કરતો. અંકિતા શર્મા નામની મહિલા સાથે આર્મીની બદલી સહિતની માહિતી શેર કરતો. વોટ્સએપમાં અલગ-અલગ એકાઉન્ટ બનાવ્યા હતા. PIO હેન્ડલરો સોશિયલ મીડિયા પર ખોટી ઓળખનો ઉપયોગ કરીને ભારતીય સુરક્ષા દળોના જવાનોને ફસાવતા હતા. PIOએ અંકિતા શર્માના ખોટા નામ હેઠળ નિવૃત્ત આર્મી સુબેદાર અજયકુમાર સિંહ સાથે 2022માં તેમના દીમાપુર પોસ્ટિંગ દરમિયાન સંપર્ક કર્યો હતો. અજયકુમારે PIOને આર્મીના યુનિટ, પોસ્ટિંગ, મૂવમેન્ટ અધિકારીઓની બદલીઓ વગેરે જેવી સંવેદનશીલ માહિતી નાણાકીય લાભના બદલામાં શેર કરી હતી. નાણાકીય લાભના બદલામાં રાશ્મિનને પ્રિયા ઠાકુર નામની ખોટી ઓળખ બનાવીને ભારતીય આર્મીના જવાનો સાથે મિત્રતા કરી હતી. હેન્ડલરોએ રાશ્મિનને આર્મીની અમુક યુનિટ્સના યુદ્ધ અભ્યાસ અને મૂવમેન્ટ અંગે ખાસ તપાસ કરવા જણાવ્યું હતું.